આવી ગયો આર્યનભાઈ. તો શું હોય છે અહીંયા જમવામાં? જમવામાં શુદ્ધ કાઠિયાવાડી છે. હા, જમવાનું ખાવાનું કરતા જે આપણે જમવા જવાનું જે લોકો હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ગાઈસ અત્યારે બધા નીકળી ગયા છે. અત્યારે અમે બધા ફ્રેન્ડ સાથે અત્યારે જઈએ છીએ સુનલમાં મઢડા. બરાબર, તો જો ફ્રેન્ડ સાથે હું તમને ઇન્ટ્રોડક્શન કરાવું. આને તમે ઓળખતા હશો, જયદીપભાઈ, ચંપકભાઈ. આ છે આપણા ઋત્વિક લાલા, આ આપણા વિવેકભાઈ, આ ડૉક્ટર સાહેબ, આ જીતભાઈ, રોહિતભાઈ છે ને સુરતવાળા, એના ખાસ ફ્રેન્ડ. હા, આ છે હાર્દિકભાઈ ગોસ્વામી. એમ કે ચિરાગભાઈ હજી ચિરાગભાઈ બીજી है भाई. तेरा मेरे से प्यार है या नहीं है? तू अगर ऐसे करेगी ना तो मैं वैसे. આ જાઓ અમારી ગાડી. હાલો તો મળીએ, બરાબર. કન્ટિન્યુ રહેજો આ બ્લોગમાં. તો હેલો ફ્રેન્ડ, તો પહોંચી ગયા મઢડા. હવે જો દર્શન કરી લઈએ અમે. ખાલી ચડી ગઈ કાકા. આપણે બનુમાની સમાધિ. તો જો આ પ્રસાદી લઈ દીધી ચાની ને બસ હવે અમે જઈએ, બરાબર ને. તમે દર્શન કરી લીધા હશે. આ છે સુનલમાની ગાડી. તો મિત્રો, તો જો આપણે દર્શન કરી લીધા સુનલમાના, અને આજે અમે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ આવ્યા ને આરતીનો મોકો પણ મળ્યો છે. તો બહુ મજા આવી. અને પહેલી વાર જ અમદાવાદ ફ્રેન્ડ તો એકાદ બે વાર આવ્યા છે, બાકી બધી તો ફર્સ્ટ ટાઈમ જ છે. તો બહુ મજા આવી. ને હાલો તો હવે અમે જઈએ છીએ અહીંથી ને એક બીજી જગ્યાએ, બરાબર. તો ક્યાં સુધી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, બરાબર. તો હાલો ગાઈસ, તો અત્યારે છે ને અમે આપણે મઢડાથી એને આપણે જુનાગઢ આવી ગયા છે, બરાબર. ને એક આપણો ભાઈબંધ આવે છે, એને તેડવા જઈએ છે, બરાબર. ને એમ તો જો કે બે ભાઈબંધ આવે છે. એક અત્યારે આવી ગયો છે ને એક 5-10 મિનિટ પછી આવે છે. એક રાજકોટથી આવે ને એક જામનગરથી આવે છે. તો બસ જો એને પિકઅપ કરીએ હમણાં. ને પછી અમારે બધે ભાઈબંધ આવી જાય ને પછી અમારે છે ને એક ભાઈબંધ આ હાર્દિક છે ને એ કહે છે કે બહુ મસ્ત એક જગ્યાએ છે જમવાનું, તો એ ટ્રાય કરીએ, બરાબર. તો શું હોય છે અહીંયા જમવામાં? જમવામાં શુદ્ધ કાઠિયાવાડી છે. હા, જમવાનું ખાવાનું કરતા જે આપણે જમવા જવાનું જે લોકેશન છે ને, બરાબર. એ લોકેશન મસ્ત છે, એ સસ્પેન્ડ છે. એ હું તમને ત્યાં પહોંચીને બતાવી. બરાબર. તો ક્યાં સુધી વ્લોગમાં રહેજો, બરાબર. હા, તો જો બસ હવે ભાઈબંધને લઈ લઈએ, બરાબર. તો ક્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઉપર
જો આપણો ભાઈ આવી ગયો રાજકોટથી. હું કે મજામાં? મજા મજા સીતારામભાઈ. સીતારામ આવ આવી છે. આવી ગયા હો ભાઈ. હવે એક ભાઈ બધ બાકી અને વેઇટ કરીએ બધું ચાલુ છે. ક્યાં પહોંચ્યો? તો ઓલા ગાંધી ચોકે ઉતરજે તું. ગાંધી ચોક ઓલે વખતે નતું આપણે પ્લેન વાળું ગ્રાઉન્ડ, એને પૂછી લે ને એમ કે ગાંધી ચોકે ઉતરવું બસ વાળાને, એમ કે ત્યાં જાય બસ છે બસ. આમ તો જાવે ને તું કેમાં એસટી માં છે કે ઓલા પ્રાઇવેટ? એસટી માં. હા તો અહીં ઉભે છે ગાંધી. હા ગાંધી ચોકે ઉતરી જશે ભાઈ, ત્યાં જ ઉતરતા ને ત્યાં અમે ઉભા. જામનગર થી આ ભાઈ આવી ગયા. જય ગિરનારી. આપણે ક્યાંક ભેગા છે કે નહીં? આપણે ઘોડા જ ગયા ત્યારે. એ ભાઈ નો હજી યાદ કર. જામનગર એને આવું. તો હાલ ભાઈ હાલ બેસી જા ક્યાં જીત્યો? અંદર ઓળખાણ કાઢો હાલો. હાલો આવી ગયા છે. એક રાજકોટ થી આવી ગયો ને એક જામનગર થી. બે ભાઈ આવી ગયા છે બરોબર ને. હવે આ ભાઈ કેતા હતા ને જ્યાં જમવાનું એમ છે ને સસ્પેન્સ જગ્યા છે બસ અમે અહીંયા જઈએ બરોબર ને. જમવાનું બધું પાર્સલ કરી દીધું છે બરોબર. તો અહીંયા જઈએ પછી તમને ખબર, મને નથી ખબર કે લોકેશન તો કેવું હોય. આ ભાઈએ જોયું છે તો અહીંયા જઈએ બરોબર. જામનગર નહીં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે જમવાની જગ્યાએ બરોબર. ઓલો હાર્દિક કહેતો હતો ને કે સ્પેશિયલ જગ્યા છે સસ્પેન્સ રાખીએ બરોબર. તો જો અહીંયા પહોંચ્યા અત્યારે અમે. તો બસ જઈએ જ છે જોવો. ગોઈતું હો બાકી દર્શન કર્યા કોઈ? પેલા બેસી જ ગયા ડાયરેક્ટ બેસી જ ગયા. આરામ કર ગઈ માતાજીના દર્શન કરી લઈએ. હાર્દિક કહેતો તો આ જગ્યા તો જો ગાઈઝ અમે પહોંચી ગયા ને આ હાર્દિકભાઈ કહેતા હતા ને કે સસ્પેન્સર જગ્યા. તો આ માતાજીનું મંદિર અહીંયા પહોંચ્યા બરાબર ને. જો જમવામાં છે રોટલો, પછી ચોરી બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, ઓરો ને છાશ. આવું છે જમવાનું. ફૂલ દેશી હો. આ બધા જમે જો. અમે છે ને જુનાગઢ પહોંચી ગયા અને હવે ભવનાથ સાઈડ જાય છે બરાબર ને. અમારે ગિરનાર ચડવાનું છે બરાબર. તો આ વિડીયોનો તો અહીંયા જ અમે એન્ડ કરીએ બરાબર. તો અમે ગિરનાર જઈશું તે વ્લોગ બીજો આવશે પાર્ટ 2માં બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. શક્કરપારા કરવાનું ભૂલતા નહીં બરાબર. હાલો તો બોલો જય ગિરનારી. જય ગિરનારી. હાલો મળી આવતા વ્લોગમાં બરાબર. તો હર હર મહાદેવ, જય શ્રી રામ.